આજરોજ અંકલેશ્વર દીવા રોડ ખાતે આવેલી બચપન પ્લે સ્કૂલમાં શારદા ભવન ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર આખા સ્થિતમાં શારદા ભવન હોલ ખાતે એન્યુઅલ ફંક્શન ડેની ઉજવણી બચપન સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીને વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી। વાલીગણ મહેમાનોને વિવિધ કલાકૃતિઓ રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમાં આ પ્રસંગે ડાયરેક્ટર વિમલભાઈ પાઠક, કિરીટભાઈ ભટ્ટ, ગોપાલ શાહ, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલ, પૂર્વ ચેરમેન સંદીપ પટેલ, ગુમાનભાઈ પટેલ તથા કાઉન્સિલર અર્પિતા મીઠાઈવાલા તથા શિક્ષકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના તમામ સિનિયર કેજીના બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા સમગ્ર વિદ્યાર્થીના વાલીગણે હાજરી આપીને શાળાના આ સમારોહમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાવ્યું તેમજ વિદ્યાર્થીએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ જ આનંદની અનુભૂતિ કરી હતી। અંકલેશ્વર દીવા ખાતે બચપન પ્લે સ્કૂલ આવી છે, જેમાં આજે એન્યુઅલ ફંક્શનનો પ્રોગ્રામ આયોજન કર્યો છે। એન્યુઅલ ફંક્શનમાં નિલેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ ગેસ્ટ રીતે આવ્યા છે। અમારા નાના નાના ભૂલકાઓ અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં સ્પોર્ટ્સ વિશે પણ એ ડાન્સ પરફોર્મન્સ આપે છે। છાવા થીમ છે, નરસિંહા થીમ છે, જેની પર એ પરફોર્મન્સ આપે છે અને બધા જ પરફોર્મન્સ અમારા પેરેન્ટ્સની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે।